ગુજરાતે ગોંડલમાં એક તરફ અલ્પેશ કથિરિયા અને તેના સમર્થકોનું જૂથ અને બીજી તરફ ગણેશ ગોંડલ, ગણેશ જાડેજા અને તેના સમર્થકોનું જૂથ જોયું છે. એ દિવસ બાદ સતત સવાલો થતા રહ્યા છે કે શું આ લડાઈ ફક્ત અલ્પેશ કથિરિયા અને ગણેશ ગોંડલ વચ્ચેની છે કે પછી આ લડાઈ એક અલગ જ સ્વરૂપમાં છે અને જે હજુ સુધી સામે નથી આવી. અલ્પેશ કથિરિયા ગણેશ ગોંડલ સામે મોરચો માંડે તો માંડે શું કામ, જયરાજસિંહ જાડેજા સામે મોરચો માંડે શું કામ, એ બાબતે તેમણે પણ જવાબો આપ્યા છે. તેમની ગાડી પર હુમલો થયો, તેના કાફલા પર હુમલો થયો, કાચ તોડવામાં આવ્યા, ધાર્મિક માલવ્યા ખૂબ બોલ્યા. પણ વાત એ છે કે ત્યારબાદ એટલે કે તેઓ ગણેશ ગોંડલને પડકાર ત્યાં જઈને ફેંકે છે, ત્યાં જઈને પોતે પાછા આવે છે. ત્યારબાદ તેમનું સન્માન થશે. શું કામ કે તેઓ ગોંડલ ગયા, તેને લઈને એક પત્રિકા ફરી રહી છે, તેને લઈને એક પોસ્ટર ફરી રહ્યું છે. આપણી સાથે જેડી કથિરિયા જોડાયા છે. આપનું સ્વાગત છે. હા, બોલો. મારે આપને પૂછવું છે કે એક પોસ્ટર ફરી રહ્યું છે, નીચે લખ્યું છે સંપર્ક જેડી કથિરિયા અને આપનો નંબર. પહેલા તો એ જણાવો કે શું કાર્યક્રમ છે, મુખ્ય મહેમાનો કોણ કોણ આવવાના છે, એ બાબતે કહેશો અને એનો હેતુ શું છે કાર્યક્રમનો. અમારા આજે જે કાર્યક્રમ કાલે છે એ ખાલી અમારા પરિવારના જે અલ્પેશભાઈ કથિરિયા છે એમનો છે. અને ખરેખર જો ગોંડલની જે પરિસ્થિતિ હતી અને છે એ હિસાબથી જે અલ્પેશભાઈ ત્યાં જે ગણેશભાઈએ જે એમને પેલી આપી હતી એના સામે અલ્પેશભાઈ જય અને ગોંડલની અંદર જે રીતનું વાતાવરણ હતું એ જ વાતાવરણની અંદર પોતે ખુલ્લે આમ ગયા એટલે એના જે પેલી હિંમતના કારણે અમે એમનું સન્માન કરવા માંગીએ છીએ. વાત એ છે કે મુખ્ય મહેમાનો કોણ કોણ આવવાનું છે આમાં? મુખ્ય મહેમાન અલ્પેશભાઈ જ છે અને બાકી અમારા પરિવારના છે લોકો. પાટીદાર સમાજના કોઈ મોટા આગેવાનો આવવાના છે જે કથિરિયા પરિવારમાં ના હોય તેવા કોઈ? ના, એવા કોઈ નહીં. આ તો ખાલી અમારા પરિવાર પૂરતું જ છે. એક સવાલ એ છે કે તમે જુઓ કે અલ્પેશભાઈ ત્યાં જાય, અલ્પેશભાઈને પડકાર ફેંકવામાં આવ્યો એટલા માટે અલ્પેશભાઈ અને જિગીશાબેન, ધાર્મિક માલવ્યા સહિતના લોકો ગયા, પરંતુ એમનું સન્માન કરવામાં આવે એ વસ્તુ તો એ સાબિત થાય ને કે ભાઈ સમાજના લોકો ખુશ છે, તેમના પરિવારના લોકો ખુશ છે અને એ લોકો એમનું સન્માન કરવા ઈચ્છે છે. તો આ સન્માન કરવામાં આવી રહ્યું છે તો આ લડાઈ શું હવે વ્યક્તિગત લડાઈથી દૂર થઈને હવે સમાજ વચ્ચેની લડાઈ થવા જઈ રહી છે? નહીં, જો સમાજ વતી એમાં તો તમામ સમાજો સાથે છે, અલ્પેશભાઈની સાથે છે. ખરેખર જે તમે ગોંડલની પરિસ્થિતિ અત્યારે પણ જોવો છો કે ત્યાં શું હાલત છે, તો અમે તો અમારા પરિવારનો એક વ્યક્તિ જો સામે ફાઇટ આપતો હોય કોઈ પણ વ્યક્તિને, જો આ કોઈ સમાજની લડાઈ નથી, અમારા પરિવારનો વ્યક્તિ ત્યાં ગયો છે એટલે અમે એમનું સન્માન કરીએ છીએ. ખાસ કરી આ બાબતે આ પહેલા કોઈ વાત કરવામાં આવી હતી કોઈ પાટીદાર આગેવાનો સાથે અથવા તો ખોડલધામ સહિતના જે મોટી મોટી સંસ્થાઓ છે તેમના કોઈ વડાઓ સાથે કે આવું અમે કરવા જઈ રહ્યા છે, કરી શકાય કે નહીં? નહીં, બિલકુલ નહીં. એક વાત એ છે કે અલ્પેશભાઈ ત્યારબાદ આવ્યા, ત્યારબાદ પણ તેમણે સતત આ વાત કરી હતી. તો શું આવનારા દિવસોમાં પણ જે તમે પરિવારના લોકો ત્યાં મળી રહ્યા છો તો શું સન્માન કરવામાં આવશે? ખાલી ફક્ત સન્માનની વાત છે કે પછી આ બાબતે ત્યાં પણ કોઈ વાત કરવામાં આવશે અથવા તો ભાષણોમાં ફરી ગોંડલ આવશે ત્યાં? જો અત્યારે તો ખાસ અમે સન્માન કરવા માટે ભેગા થવાના છીએ અને સન્માન એમનું અમે ઓલરેડી અમારા પરિવારના એક રત્ન તરીકે અમે આગળ પણ એમનું બ્લડથી અમે એમને સન્માનિત કર્યા હતા, બ્લડ ડોનેટ કરીને, બરાબર. અને અમે દર વખતે અમારા જે કાર્યક્રમો હોય તેમાં પણ અમે અલ્પેશભાઈને મુખ્ય મહેમાન તરીકે બોલાવતા હોય અને આજે પણ આજે કાર્યક્રમ છે એટલે અમે એમનું સન્માન કરીએ છીએ. એટલે જે સન્માન સમારોહ છે એમાં ફક્ત અલ્પેશભાઈ ગોંડલ પર વાત કરશે અથવા તો ખાલી પ્રસ્તાવના બાંધી એમને રજૂ કરવામાં આવશે કે પછી બીજા પણ આગેવાનો આ મુદ્દે વાત કરવાના છે? નહીં, બિલકુલ નહીં. અમે ખાલી આ તો અમારા પરિવારનો એક કાર્યક્રમ છે. જી, અન્ય કઈ વસ્તુ કહેવાની રહેતી હોય આ સમગ્ર કાર્યક્રમને લઈને તો આપ કહી શકો છો. ને બિલકુલ અમારા
અમારો જે કાર્યક્રમનો હેતુ ખાલી અમારા પરિવારનો વ્યક્તિ ત્યાં ગોંડલની અંદર ગયા હતા એટલે અમે એમનું સન્માન કરવા માંગીએ છીએ, બસ બીજો કોઈ હેતુ નથી. એટલે તમારો હેતુ એ છે કે ત્યાં જે થઈ રહ્યું છે હિંસાનું વાતાવરણ છે તેની સામે ન્યાય માટેની લડત અલ્પેશભાઈ આપે છે એટલા માટે તમે તેનું સન્માન કરવા ઈચ્છો છો? હા, બસ બીજું કઈ નહીં. આપ અમારી સાથે જોડાયા બદલ આભાર, ધન્યવાદ.